નમસ્તે. આપણા બધાના ઘરમાં ખાસ કરીને બાળકો સાથે બે વાતોની ચિંતા તો રહે જ છે. એક તો અંગ્રેજી આવડવું અને બીજું પરીક્ષાનું ટેન્શન. આપણને બધાને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યા કરે છે કે જો બાળકનું અંગ્રેજી પાક્કું નહીં હોય તો ભવિષ્યમાં એને તકલીફ પડશે તો નહીં ને. અને બીજું, પરીક્ષાનો સમય એ આવતા જ જાણે આખા ઘરમાં એક પ્રકારનો તણાવ છવાઈ જાય છે, બરાબર ને? પણ જરા વિચારો, શું આ ખરેખર અવરોધો છે કે પછી એવી સ્કિલ્સ છે જેને આપણે યોગ્ય રીતે શીખી શકીએ? આજે આપણે આ જ વાત કરવાના છીએ. ચાલો, આ પડકારોને પ્રોબ્લેમ તરીકે નહીં પણ એક કળા તરીકે જોઈએ જેને આપણે માસ્ટર કરી શકીએ. તો આજે આપણે શું વાત કરીશું? પહેલાં તો આ બે મોટા પડકારોને સમજીશું. પછી અંગ્રેજી શીખવા માટે ઇમર્ઝનની એક મસ્ત રીત જોઈશું. પરીક્ષાના થાકને કેવી રીતે હરાવવો એ જાણીશું. એક પેરેન્ટ તરીકે આપણો રોલ શું હોઈ શકે? અને છેલ્લે આ બધાનો સાચો હેતુ એટલે કે ઘડતર, એના પર વાત કરીશું. ચાલો, સૌથી પહેલાં વાત કરીએ અંગ્રેજીની. મોટાભાગના લોકોને એવું લાગે છે કે અંગ્રેજી શીખવા માટે તો ઘરમાં બધાએ અંગ્રેજી બોલવું પડે. પણ એવું જરાય જરૂરી નથી. એ એક મોટી ગેરસમજ છે. તમારે અંગ્રેજી બોલતું નહીં, પણ અંગ્રેજી લેબલવાળું વાતાવરણ બનાવવાનું છે. અને ઘણું સહેલું અને પાવરફુલ છે. તો આ કેવી રીતે કરી શકાય? બે બહુ જ સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, દુનિયાને લેબલ કરો. બસ રોજની 5 વસ્તુઓ, ભલે રસોડાની હોય કે ખેતરની, એના પર અંગ્રેજીમાં નામ લખીને સ્ટીકર લગાવી દો. અને બીજું, સબટાઇટલ ટ્રિક. તમે ગુજરાતીમાં કે કોઈપણ ભાષામાં ફિલ્મ જોતા હો, બસ એમાં અંગ્રેજી સબટાઇટલ્સ ચાલુ કરી દો. આનાથી આંખ અને કાન બંને એકસાથે શીખશે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો. શરૂઆતમાં ગ્રામરની ચિંતા બિલકુલ ના કરતા. ફોકસ શબ્દો શીખવા પર અને એને વાપરવાની હિંમત કેળવવા પર રાખો. મેઇન ગોલ શું છે કે બાળક રિયલ લાઈફમાં શબ્દોનો ઉપયોગ કરી શકે. જેમ બિરબલ પોતાની ચતુરાઈથી પ્રોબ્લેમ સોલ્વ કરતો, બસ એ જ રીતે બાળકને પણ આ નવા શબ્દોથી પોતાની આસપાસની દુનિયાને વર્ણવવા દો. તો આ તો થઈ અંગ્રેજીની વાત. હવે આવીએ આપણા બીજા મોટા પડકાર પર, પરીક્ષાનો થાક. અહીં પણ એક એવી માન્યતા છે જેને આપણે તોડવાની જરૂર છે. શું ખરેખર કલાકો સુધી એકધારું વાંચ કરવાથી જ સારા માર્ક્સ આવે? કે પછી કોઈ સ્માર્ટ રસ્તો પણ છે? ચાલો જોઈએ. આપણે બધા શું માનીએ છીએ કે 5 કલાક સતત વાંચવું એટલે હાર્ડવર્ક. પણ સાયન્સ કહે છે કે હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક કરો. અને એના માટે એક સિમ્પલ નિયમ છે, 50-10નો નિયમ. મતલબ 50 મિનિટ એકદમ ફોકસથી ભણો અને પછી 10 મિનિટનો બ્રેક લો. આ જે 10 મિનિટ છે ને, એ કોઈ સામાન્ય બ્રેક નથી. એ તમારા મગજ માટે એક રીસેટ બટન છે. પણ 1 મિનિટ, આ બ્રેકમાં મોબાઈલ કે ટીવી નથી જોવાનું. આ 10 મિનિટ તમારે ચોપડીઓ અને સ્ક્રીનથી એકદમ દૂર રહેવાનું છે. તો શું કરવાનું આ 10 મિનિટમાં? બસ થોડું ચાલો, પાણી પીઓ કે પછી હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો. આ નાનકડો એક્ટિવ બ્રેક તમારા મગજને બધી માહિતી પ્રોસેસ કરવામાં મદદ કરશે. અને પછી જ્યારે તમે પાછા ભણવા બેસશો ત્યારે તમારું મગજ એકદમ ફ્રેશ હશે. તો આપણે ટેકનિક્સની વાત તો કરી લીધી, પણ આ બધાથી પણ વધારે જરૂરી છે આપણો રોલ, એટલે કે માતા પિતાનો રોલ. પરીક્ષાની તૈયારીમાં જે ઇમોશનલ સપોર્ટની જરૂર પડે છે, એનું કેન્દ્ર તો આપણે જ છીએ. જ્યારે બાળકને પેપરમાં કોઈ અઘરો સવાલ દેખાય અને એ ગભરાઈ જાય, ત્યારે તમે એને એક સિમ્પલ ટેકનિક શીખવાડી શકો છો, બોક્સ બ્રીથિંગ. કરવાનું શું છે? 4 સેકન્ડ શ્વાસ અંદર લો, 4 સેકન્ડ રોકો, 4 સેકન્ડ શ્વાસ બહાર કાઢો અને ફરી 4 સેકન્ડ રોકો. બસ આટલું કરવાથી જ મગજને સિગ્નલ મળી જાય છે કે બધું બરાબર છે. એટલે જ એક પેરેન્ટ તરીકે આપણો રોલ એક હોકાયંત્ર જેવો છે. આપણું કામ ખાલી એ કહેવાનું નથી કે ભણવા બેસ. આપણું કામ છે એમને ઇમોશનલી સ્ટેબલ રાખવાનું. જ્યારે બાળકને એવું લાગે કે પરીક્ષાના પ્રેશરમાં ખોવાઈ ગયો છે, ત્યારે આપણો શાંત સપોર્ટ જ એને સાચી દિશામાં, એના કોન્ફિડન્સ તરફ પાછું લઈ આવે છે. તમે બાળકને બસ આટલું કહી શકો, બેટા, આ પરીક્ષા ફક્ત એ બતાવવાનો મોકો છે કે તે શું શીખ્યું છે. આ તારું આખું ભવિષ્ય નક્કી નથી કરવાની. આ એક વાક્ય એમના મન પરથી ઘણો મોટો બોજ ઉતારી દેશે. અને છેલ્લે, ચાલો આ બધી વાતોને એક મોટા ઉદ્દેશ્ય સાથે જોડીએ. કારણ કે આપણો સાચો ગોલ ફક્ત માર્ક્સ કે રિઝલ્ટ નથી, પણ ઘડતર છે. યાદ રાખો, અંગ્રેજી તો એક કામનું સાધન છે. પરીક્ષાઓ તો રસ્તામાં આવતા માઇલસ્ટોન્સ છે, મંઝિલ નહીં. આપણો અસલી ધ્યેય તો છે એક મજબૂત ચારિત્ર્યનું નિર્માણ, એટલે કે ઘડતર.
અને જ્યારે આ પાયો મજબૂત હોય ને ત્યારે સારા પરિણામો તો એની જાતે જ આવે છે. આ બધી વાતનો સાર એક જ લાઇનમાં કહી શકાય: ભણતર સાથે ઘડતર અને ગામડા સાથે દુનિયા. મતલબ કે એજ્યુકેશનની સાથે કેરેક્ટર બિલ્ડિંગ અને આપણા મૂળને સાચવીને દુનિયા સાથે કદમ મિલાવવા. આનાથી મોટી સફળતા બીજી કોઈ નથી. તો ચાલો આપણે સાથે મળીને આ પરીક્ષાના સમયને ટેન્શનનો નહીં પણ પ્રગતિ અને શાંતિનો સમય બનાવીએ. આ વિશે વધુ જાણવા માટે birbal.com જરૂર જોજો. ચાલો ભાષાને મજબૂત બનાવીએ અને ચરિત્રનું નિર્માણ કરીએ.